આપ સૌ આ પ્રસંગ આમ તો ચૈત્રી નવરાત્રી ચાલે ઈશ્વરભાઈ એટલે દરેક જગ્યાએ રમેલા માતાજીની પ્રતિષ્ઠાઓ છે. હર હંમેશા માતાજીના આશીર્વાદ તો આપણા સમાજ ઉપર હોય છે. તમને સૌને નમન અને મારા રોમ રોમ. આપ સૌ બહોળી સંખ્યામાં બેઠા છો, તમારા સૌના દર્શન કરવાનો મોકો મળ્યો. અત્યારે જે નવરાત્રી માતાજીની પ્રતિષ્ઠાઓ ચાલે છે એમને રાજકારણની પણ સિઝન ચાલે રહી છે, એટલે આપ સૌ તો જાણો જ છો, પણ આપને વિનંતી કરું છું, તમારા સમાજના દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે આ ચૂંટણી બનાસકાંઠાના સંસદ થવા માટે ગેનીબેન ચૂંટણી લડતા નથી. આ બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે. ખાસ તો અહીં વિશેષ માલધારી સમાજ આપણે હાજર છે. તમને કહેવા આવ્યો છું કે ઘણી બધી બદલા લેવાની આ ચૂંટણી છે. આ વર્ષો પછી ડીસાનો સંઘ કોણે પડાવી લીધો એને જવાબ આપવાની આ ચૂંટણી. લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણી રદ રખાવનારા કોણ છે એને જવાબ આપવાની આ ચૂંટણી. તમને એક દાખલો આલું. ધાનેરાનો મફતલાલ પુરોહિત ધારાસભ્ય હતા અને મફતલાલને દબાવવા માટે શું કરવું પડે, વસંતભાઈને લાયા. અત્યારે મફતલાલને વસંતભાઈ એકેય મેદાનમાં નથી, એટલે બહારના જિલ્લાના માણસે સીધે સીધા કોઈની સામે લડતા નથી. સમાજના આગેવાનને એક આગેવાનને પતાવવા હારું બીજા આગેવાનને ઉભો કરીને પછી બેયને પતાવી દેવા ભાગલા પાડો રાજ કરવાની નીતિ છે. ત્યારે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે. બનાસકાંઠા જિલ્લાને આઝાદ કરવાની છે ચૂંટણી છે. ત્યારે આપને મરું પણ માગવું નહીં, તનકે કાજ પરમારથને કારણે મોગતો ના આવે લાજ. તમારી પાસે ખોળો પાથરું છે, ખોળાની લાજ તમે બનાસકાંઠા માટે રાખો એવી વિનંતી કરું છું. અને વિશેષ વિનંતી મારા યુવાનોને કહું છું કે આખા વિસ્તારમાં 1 મહિનાથી ડીસા તાલુકાના ગામડે ગામડે ફરું છું. તમારા ધારાસભ્ય એમ કહેતા હતા કે 1 લાખની લીડ મળે, એવું તો હું નથી કહેતો, પણ માતાજી ભગવતીના આશીર્વાદ રહેશે તો ડીસા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને 10 થી 20 હજારની લીડ મળવાની છે. ડંકાની ચોટ ઉપર ડીસા તાલુકો લીડ આપવાનો છે. ત્યારે આપ સૌ ખભે ખભો મિલાવી અને ડીસા વિધાનસભામાંથી સૌથી વધુ વોટ મળે અને લીડ મળે. જયારે વિજયનો વરઘોડો નીકળે, અબીલ ગુલાલ ઉડે, ત્યારે ડીસા વિધાનસભાની 18 આલમના લોકો જશના ભાગીદાર બને એ પરિસ્થિતિનું આપ નિર્માણ કરો એ વિનંતી કરવા આવ્યો છું. વિશેષ આપ સૌ સમજો છો કે આપણા સમાજને વેર વિખેર ભાગલા પાડનાર બનાસકાંઠા જિલ્લા બહારના લોકોની ચૂંટણી આજથી સુધીની તમે મહિનાની દરેકની કોંગ્રેસની ચૂંટણીના પ્રવક્તાઓનું પ્રવચન સાંભળજો. ક્યાંય ભાજપ કે અમે લડાઈ બેનનું નામ લેતા નથી, કારણ કે આ ચૂંટણી રેખાબેને નથી લડતા, એ તો નિમિત્ત છે. ભાજપમાં 70 જણા ટિકિટ માંગતા હતા, એમને બધાનું પત્તું કપાવીને જાય. આપણે કોઈ રિમોટ કંટ્રોલથી હેડે, એમને ખબર છે જીતવાના તો નથી, પણ મોરું બનાવીને હારે તો હારે, પણ બીજો નવો આગેવાન સંસદ ન બને એવી મેલી મુરાદો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું એ વિશેષ કે સરપંચ હોય, ડેલિગેટ હોય, તાલુકા પંચાયતો, એમાં આપણી હાથે કોણ રહેશે એ તમે બધા સમજો છો. આપણું ભવિષ્ય પણ લાંબુ વિચારજો કે તમને સરપંચમાં મદદ કરતા હોય, સભ્યમાં કરતા હોય, તાલુકા જિલ્લામાં કરતા હોય, એમની સાથે રહેજો. રાજકારણમાં ચૂંટણીઓ તો આવતી રહેશે, જાતી રહેશે, પણ આપણા સમાજનું ભવિષ્ય ચાહશે એ પણ તમે ખાસ જોજો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.